આજની ધર્મકથા. પ્રણામ. આશરે 150 દિવસ જેટલું ચાલેલી 64 પ્રકારી પૂજા. એ પૂજાની ઢાળનો કળશ કે જેના દ્વારા આપણે આ પૂજા રચનારનો આખોને આખો પરિચય મેળવીએ છીએ. પૂજા રચવાના આશયનો પરિચય મેળવાય છે અને પૂજા રચનારનું પોત એ જેના દ્વારા પ્રકાશતું હોય એવો આ કળશ. આજકાલ છે ને આપણને આવી રચનાઓની આદત નથી રહી, એટલે આપણને આ દુહો, કળશ, આ બધી વસ્તુઓમાં રસ નથી. મૂળમાં પૂર્વની બધી રચનાઓ એટલી સાર્થક હતી, અર્થ સહિતની હતી કે એમાં બાકાયદા કેટલીક વસ્તુઓ રહેતી. અત્યારે આપણે જોડકણાઓ અને કોઈ રેડી ગીત હોય એમાં ખાલી પ્રાસ બેસાડવા પૂરતા શબ્દો બદલાવી દીધા હોય, એના એટલા બધા આદતવાળા થઈ ગયા, હેબિચ્યુઅલ થઈ ગયા કે બાકાયદા ઢાળ કોને કહેવાય, પદ્ધતિસરની રચનાઓ કોને કહેવાય એ આપણે ભૂલી ગયા. એના તરફનું આપણું દુર્લક્ષ. વચ્ચે પણ કીધું હતું ને ફરી વાર આવું મન થાય કે આ ફક્ત એક માત્ર 64 પ્રકારી પૂજા જો આપણને આટલો આનંદ આપી શકી છે. આપણે ત્યાં કેટલી બધી પંચકલ્યાણક પૂજાઓ છે. ઇવન સ્નાત્રમાં પણ આપણી આગળ એક વેરાયટી નથી, સ્નાત્રમાં પણ આપણી આગળ 2-3 વેરાયટી છે. એ બધાના વાંચનનો પણ આપણી પાસે સમય કેમ નથી? સમજી શકીએ કે આપણને આ બહુ રોજ પ્રેક્ટિકલ યુઝની અંદરમાં નથી આવતું, સમય નથી હોતો આપણી પાસે. બની શકે વાંચવા પૂરતો સમય ન કાઢી શકીએ. 17 વિધિ પૂજાઓ આપણામાંના બહુ ઓછા લોકોએ જીવનમાં એ સાંભળી હશે. થાય ક્યારે? તો કે જિનાલયમાં ધ્વજાનો ઉત્સવ હોય ત્યારે રચાય. ગાય કોણ? તો કે ગાયકો જે આવ્યા હોય તે. અને સાંભળે કોણ? મહત્તમમાં મહત્તમ, મેક્સ ટુ મેક્સ કદાચ લાભાર્થી પરિવારના કેટલાક જણા. એના સિવાયના સંઘને એની સાથે બહુ લેવા દેવા જ જાણે ના હોય. ધજાનો એક્ઝેક્ટ ટાઈમ થાય ત્યારે લોકોએ આવવું, ધજા જોઈને વાયા જાવ. આવી રચનાઓની પાછળના કારણો, વાર્તાઓ સાંભળીએ. પૂજ્ય ચકલચંદ્રજી મહારાજ, આત્મારામજી મહારાજ, આ લોકોએ રચેલી આ ઢાળો પૂજાઓ, આવી કેટલી બધી રચનાઓ એની આશાતના આપણે ભરીને કરીએ છીએ. અતિચારમાં એક શબ્દ આવે છે, સંઘમાં એ ગુણવંત તની અનુપબ્રહણા કીધી. એટલે શું? શ્રી સંઘની અંદરમાં જો કોઈ ગુણવંત વ્યક્તિ હોય, ગુણિયલ વ્યક્તિ હોય, એની અંતઃકરણપૂર્વક જો અનુમોદના ન કરીએ તો અતિચાર છે. એ અપેક્ષાએ વિચાર કરીએ કે અત્યારનો આખો ને આખો જાજરમાન શ્રી જૈન સંઘ, જાજરમાન ઓન ધ હોલ, એ સંઘમાંના આવા કેટલા બધા ગુણવંતો કે જેમની રચનાઓ થઈ છે, ગુણવંતી રચનાઓ છે, એની અનુપબ્રહણા તો ઠીક છે, એની ઉપેક્ષામાં છે. દુઃખની ઘટનાઓ છે. પણ આ બધી વેદનાઓને વાચા આપવામાં અંત પણ ઓછો લાગે છે અને અર્થ પણ ઓછો લાગે છે. કેટલા પ્રશ્નો અત્યારે શાસન સમક્ષ એમને છે જેનો કોઈ ધણી ધોરી જ નથી. આ રચનાઓ તો સીધાઈ છે, શબ્દો છે, કેટલા બધા પરમાત્માઓ સીધાઈ છે કે જે મૂર્તિ દેહે પ્રાચીનતાની રૂએ ક્યાં કે કેવા ક્ષેત્રોની અંદરમાં છે. પૂજનારા કોઈ નથી, જોનારા કોઈ નથી. તીર્થો સીધાય છે જ્યાં જનારું કોઈ નથી. કેમ? એનો ગુનો શું? એનો ગુનો એ કે એ લોકોએ એર કન્ડિશનવાળી ધર્મશાળા નહીં બનાવી. એ હોત તો કદાચ આપણે ગયા હોત ત્યાં. વસ્તુપાળજી, તેજપાળજી, સંપ્રતિ મહારાજા, આ બધાને ખરેખર જ્ઞાન હોત પૂર્વનું જોવાનું અને એ લોકોએ આપણી પેઢી જોઈ હોત તો શંકા છે કે એ લોકોએ આટલા બધા સુકૃતો આપણી માટે આ ક્ષેત્રમાં કર્યા હોત. ભલે એમની તો ગુણિયલતા હતી, એમણે પ્રભુના અહોભાવ પૂર્વક કર્યું હતું,
પણ આપણી અપેક્ષા એ વિચાર કરીએ કે આપણી જેવી પ્રજાને જો કોઈએ જોયું હોત ને પૂર્વમાં, તો એમણે કોઈ એક્સ્ટ્રા પુરુષાર્થ ન કર્યો હોત, કારણ કે એમને ખબર હોત કે આ લોકો કોઈ એક્સ્ટ્રા પુરુષાર્થ કરવાના જ નથી. એવી જ એક સિદ્ધાંતી રચના 64 પ્રકારી પૂજા, એનો કળશ એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે એમણે વિસા ઓસવાલ જ્ઞાતિના શાહ ગુમાનચંદના પુત્ર એવા શાહ ભવાનચંદનું નામ કડીમાં લખ્યું. કર્યું તો શું એમણે ફક્ત એટલું કર્યું હતું કે વારંવાર આવતા હતા અને પૂજ્યશ્રીને વિનંતી કરતા હતા, સાહેબ આવું કંઈક પૂજમણું કરાવો ને, આવું કંઈક રચના, આવી કંઈક વસ્તુઓ, કંઈક નવું સાહેબ જુઓ ને. અને પછી જ્યારે જ્યારે સાહેબ રચવા બેસતા ત્યારે એ વિનંતી કરતા, સાહેબની અનુકૂળતાઓ માટે ત્યાં બેસતા, એમની સેવા માટે. આપણે વિચાર કરીએ કે આવા તો કેટલા બધા ગુરુભક્તો આજે આપણને મળતા હશે. કોઈના નામ રચનાઓમાં લખાય છે, પણ વીર વિજયજી મહારાજ સાહેબે આ શાહ ભવાનચંદજીનું નામ લખ્યું. એટલા માટે નહીં કે એમને એ સમયે કોઈ ભક્તો નહોતા ને આ ભક્ત બહુ પ્રબળ હતા. આખો શ્રી સંઘ જેમના ચરણોમાં આડોટતો હોય એવું આ વ્યક્તિત્વ હતું. અને તેમ છતાં એમણે શાહ ભવાનચંદનું નામ લખ્યું. કેમ? કારણ કે એમની ગુણિયલતા હતી. આ રચનાની અંદરમાં જેમણે નાનો પણ ફાળો નોંધાવ્યો છે એ તમામ વ્યક્તિઓ એ આ રચનાના અધિકારી છે. અને જગતની સામે જ્યારે કળશ મુકાય છે ત્યારે કળશની અંદરમાં એ જાહેર થવાના પણ અધિકારી છે. આ જે ગુણ છે, આ કળા જે છે ને, એ જો આપણા આગળની પેઢીમાં આવી ગયું હોત ને, આપણી આગળની જનરેશનની અંદરમાં, તો આજે ઘણા કાળાવાળના લોકો આપણા શ્રી સંઘોમાં દેખાતા હોત. પણ આપણી કમનસીબી છે કે આપણે ત્યાં ક્રેડિટ આપવાની વાતમાં હંમેશા હું પણ જ રહ્યું છે. કોઈ નાનો વ્યક્તિ જોડાયો, એને કંઈક કામ કર્યું, એને એપ્રિશિએશન, એને થોડી છૂટ અપાય, એની માટે બે સારા શબ્દો બોલાય, જાહેરમાં બોલાય, એમના ઘરે જઈને બોલાય, તો એને બળ મળશે. આમ કરતાં કરતાં આપણે ત્યાં લોકો જોડાશે. આવી વિચારસરણીથી આપણે બહુ જ દૂર રહી ગયા. કોઈ નવું વ્યક્તિ આવે તો એ નવું વ્યક્તિ એકચ્યુઅલી થાકીને વયો જાય. એ પરિસ્થિતિમાં આપણે અત્યારે છીએ. પણ પૂજ્ય વીર વિજયજી મહારાજ પૂરા બાકાયદા વર્ણન સાથે લખ્યું. વિસા ઓસવાલ જ્ઞાતિના શાહ ગુમાનચંદના પુત્ર, અને એ વિશેષણ સાથે લખ્યું કે પોતે જે શાસનના રાગે સવાયા છે, તીવ્ર શાસન રાગી છે અને ગુરુભક્ત છે, એમણે આ રચનાની અનુમોદનાનું ફળ મેળવ્યું છે. એ બધી રીતે અનુમોદક બન્યા હશે, સમય આપ્યો હશે, અર્થ સહાયમાં પણ કદાચ થયા હશે, પણ પૂજ્યશ્રીની ગુણિયલતા એ અહીંયા સૌથી મોટું ફેક્ટર છે. આગળની કડીમાં લખે છે, મૃગ બલદેવ મુનિ રથકારક ત્રણ હુવા એક ઠાયો, કર્ણ કરાવણ ને અનુમોદન સરીખા ફલ નિપજાયો. આ કડી આપણે ઘણીવાર સાંભળીએ છીએ. કર્ણ કરાવણને અનુમોદન સરીખા ફળ નિપજાયો. પણ અહીંયા કહેવા એ માંગે છે, જે કથા આપણે લીધેલી છે, કે પેલું મૃગલું બળદેવ મુનિ અને રથ બનાવનાર કારીગર એ જે જંગલમાં ભેગા થયા હતા અને પછી બોરાવાની ઘટના થઈ હતી, આ કથા આપણે લીધી છે, બહુ ડિટેલમાં લીધી છે. એકે કર્યું, એકે કરાવ્યું ને એકે અનુમોદના કરી, પણ આ ત્રણેયને ફળ સરખું મળ્યું હતું. આ વાતને અહીંયા એટલા માટે ટાંકે છે કે અહીંયા પોતે પોતાની સેલ્ફને, પોતાની રચનાને કોઈ પણ એક્સ્ટ્રા વેઇટેજ આપવા માંગતા નથી. નહીં તો એવું કહી શકે કે ભાઈ આ લોકોએ પણ ઘણી સહાય કરી છે. ના, જે મહાત્માઓએ પ્રેરણા કરી છે તે, જેમને નિશ્રા આપી છે તે, અને જે શ્રાવકે અનુમોદના કરી છે તે, આમાંથી કોઈનું પણ લેવલ આગળ પાછળનું નથી. આ રચના માટે બધાનું લેવલ સરખું છે. કરણ, એમાં કદાચ સાહેબ પોતે આવે, કરાવણ, એની અંદરમાં પૂજ્ય ગુરુ ભગવંતોની પરંપરા આવે, અને અનુમોદક, એમાં શાહ ભવાનચંદજી આવે. અને ત્રણેય માટે લખ્યું કે કર્ણ કરાવણને અનુમોદન સરીખા ફલ નિપજાયો. અને આની માટે કથા પણ લખી દીધી.
મૂળ વાત સમજીએ. આપણે જ્યારે કોઈની અનુમોદના કરીએ છીએ ને ત્યારે એટલા માટે નથી કરતા કે સામાને ગલગલિયા થાય, સામો વારંવાર આવશે. અનુમોદના એટલા માટે કરવાની છે કે આપણી પોતાની જાત ક્યારે મોટી ન થાય. અહીંયા આ પરિપ્રેક્ષ છે કે કરણ કરાવણને અનુમોદન સરીખા ફલ નિપજાયો, આવું શબ્દ લખવાનું અહીંયા કારણ એ છે કે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ એવું જણાવવા માંગે છે કે મેં રચના કરીને કોઈ મોટું કામ નથી કર્યું, અમે ત્રણેય સરખું જ કામ કર્યું છે. ટેકનિકલી આ ગુરુ ભગવંતોની પરંપરાએ તો શું કર્યું હશે? આ ભવાનચંદજીએ આ રચનાની અંદરમાં શું કર્યું હશે? આગળ પાછળની ઘટનાઓનું ધ્યાન રાખ્યું હશે. અંદરમાં આ રચના સમયે, રચના દરમિયાન આ ગુરુ ભગવંતોએ કૃપાબળ આપ્યું હશે. રચના દરમિયાન તો ફક્ત સાહેબે જ કર્યું છે. ટેકનિકલી તો એ જ મહત્ત્વના છે. પણ ના, ગુણિયલતા કોનું ના? આવા ગુણિયલ ગુરુની રચના આપણે 150 દિવસ સાંભળી છે. એનો આનંદ છે આપણને, અને એ આપણે એમાંથી લેવાનો છે. આપણે રચના નથી લેવાની, આપણે રચનાકારને લેવાના છે. અને રચનાકાર કેવા હતા આ અત્યારે એની વાતો ચાલે છે. શ્રી વિજય સિંહ સુરીશ્વર કેરા સત્ય વિજય બુદ્ધ ગાયો, કપૂર વિજય તસ ખીમા વિજય જસ વિજય પરંપર ધ્યાયો, મહાવીર જિનેશ્વર ગાયો. પોતાના ગુરુની આખી પરંપરા એ અહીંયા લખે છે. તપકચ્છના વિજયસિંહ સુરીજી મહારાજ જેવા પંડિત, એ સિંહ સુરેશ્વરજી મહારાજા વિદ્વાન, એમના શિષ્ય થયા પંડિત સત્ય વિજયજી મહારાજ, એમની પરંપરામાં થયા પંડિત કપૂર વિજયજી મહારાજ, એમની પરંપરામાં થયા ખીમા વિજયજી મહારાજ, અને એમની પરંપરામાં થયા જસ વિજયજી મહારાજ. આ બધાનું નામ લખવાનું કારણ શું? આ બધાનું નામ લખવાનું કારણ એ કે આ બધા ગુરુ ભગવંતોની ઉજ્જવળ પરંપરા હતી, તો અમે અહીંયા આ રચના સુધી પહોંચી શક્યા. આમાંનું આ એક નામ પંડિત સત્ય વિજયજી મહારાજ. આપણે કથાઓમાં, પાઠ પરંપરામાં આ વાતને ઉલ્લેખી હતી કે સાહેબ સત્ય વિજયજી મહારાજ સાહેબ એ ક્રિયા ઉદ્ધારક હતા. એ સમયની પરિસ્થિતિ જે અત્યંત દયનીય થઈ ગઈ હતી, આજ કરતાં પણ કદાચ દયનીય હશે. આજે પણ કંઈ આપણે બહુ બેસ્ટ મોડ પર નથી, પણ આજ કરતાં પણ વધુ દયનીય હશે. અને એ સમયે એમણે નિરર્થક થતી ક્રિયાઓ, અલગ આશયથી થતી ક્રિયાઓ અને બહુ નબળા સ્વરૂપે થતી ક્રિયાઓ, એ બધી ક્રિયાઓમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું હતું. અને પોતે ક્રિયા ઉદ્ધારક તરીકે ભેખ લઈને નીકળ્યા હતા. પરિસ્થિતિઓ તો બહુ, કથા ઘણી મોટી છે, એટલે વાતો ઘણી છે, આપણે લીધી જ હશે. મૂળ આ હતું કે એમનાથી સહન નહોતું થતું કે આ રીતનું સાધુ જીવન, સંવેગી સાધુ આવી રીતે કેવી રીતે જીવી શકે, અને મોક્ષનો માર્ગ આવી રીતનો ન હોઈ શકે. આજે આપણે કદાચ એમ કહી શકાય કે મહદ અંશે જેટલો પણ ક્રિયાયોગ આપણે સેવીએ છીએ, ઉપધ્યાન વગેરે કે બીજું બધું, આ બધાના મૂળમાં રિવાઇવ કરનાર જો કોઈ ગુરુ ભગવંત હતા તો પૂજ્ય સત્ય વિજયજી મહારાજ સાહેબ હતા. પછી હારના ઘણા ગુરુ ભગવંતો હશે, એની પછીના પણ ઘણા ગુરુ ભગવંતો હશે, પણ એની જે શરૂઆત, એનું જે આંદોલન જે શરૂ કરનાર હતા એ પૂજ્ય સત્ય વિજયજી મહારાજ. એમને સપોર્ટ આપનાર એમના ગુરુ ભગવંત પૂજ્ય સિંહ સુરેશ્વરજી મહારાજ, અને એની પછીથી એ લેગસીને કેરી ફોરવર્ડ કરનાર પૂજ્ય કપૂર વિજયજી મહારાજ, ખીમા વિજયજી મહારાજ અને જસ વિજયજી મહારાજ. પંડિત શુભ વિજય સુગુરુ મુજ પામી તાસ પસાયો, તાસ શિષ્ય ધીર વિજય સલુણા આગમ રાગ સવાયો. જુઓ, હવે બહુ નજીકની પરંપરામાં આવ્યા. એ જસ વિજયજી મહારાજ, એમના પરંપરામાં પંડિત શુભ વિજયજી મહારાજ સાહેબ થયા. આ શુભ વિજયજી મહારાજ એ મારા સદગુરુ છે. એમનો પ્રસાદ પામીને મેં આ પૂજા રચી છે. પામી તાસ પસાયો. આપણે જ્યારે દેવગુરુ ધર્મ પસાય બોલીએ છીએ ત્યારે આપણા મનમાં કેવો ભાવ હોવો જોઈએ એ આપણને અહીંયા સમજાવે છે કે મેં આટલું મોટું કાર્ય કર્યું, 64 પ્રકારની પૂજા રચી છે. તો કેમ રચી છે? તો કે આમની કૃપા પામીને રચી છે. તાસ પામી તાસ પસાયો. એમની પ્રસાદ, એમનું કૃપાબળ મળ્યું એટલે હું રચી શક્યો. હવે ચાલો, ગુરુ ભગવંતે તો કર્યું, હવે સહવર્તી સુધી આવ્યા. એ શુભ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય
પૂજ્ય ધીર વિજયજી મહારાજ, જે મારા ગુરુભાઈ છે, અહીંયા એમનો ઉલ્લેખ કર્યો. અને શું શબ્દ વાપર્યો? તાસ શિષ્ય ધીર વિજય સલુણા આગમ રાગ સવાયો. તમે જુઓ, કોઈ વ્યક્તિઓ માટે કેવો ભાવ હોવો જોઈએ આપણા જીવનમાં, આપણા સહવર્તીઓ માટે. આ ગુરુ પરંપરા માટે અહોભાવ હોય એ તો વ્યાજબી છે. આપણી સાથે રહ્યા છે, એમણે તો શું કર્યું હશે એ પ્રશ્ન હશે, કદાચ ઘણું કર્યું હશે, પણ તેમ છતાં ઉલ્લેખની દૃષ્ટિએ વિચાર કરીએ તો શું કર્યું હશે, પણ તેમ છતાં શબ્દ શું લખ્યો એમની ઓળખાણ માટે? આગમ રાગ સવાયો. આ એવા વ્યક્તિ છે, આ ધીર વિજયજી મહારાજ, કે જેમનો આગમ રાગ મારાથી પણ સવાયો છે. લઘુતાની પરાકાષ્ઠા જુઓ. પોતાને દરેક જગ્યાએ વામણો પુરવાર કરવા માટેની પરાકાષ્ઠા જુઓ. આપણને એમ લાગે કે આ વ્યક્તિ તત્પર છે પોતાને બીજાને પોતાના કરતાં બેટર સાબિત કરવા માટે. કેવી ગજબની લઘુતા છે. તસ લઘુ બાંધવ રાજનગર મેં મિથ્યાત્વ પુંજ જલાયો, પંડિત વીર વિજય કવિ રચના સકલ સંગ સુખદાયો. એ ધીર વિજયજી મહારાજ સાહેબ, એમનો નાનો ગુરુભાઈ એવો હું. એમ મેં શું કર્યું છે? આ કયા આશયથી કર્યું છે? પંડિત વીર વિજય, મેં શ્રી સકલ શ્રી સંઘને સુખ આપનારી એવી આ રચના ક્યાં રહીને કરી છે? રાજનગરમાં. શેની માટે કરી છે? તો કે મિથ્યાત્વના પુંજને બાળી નાખવા માટે કરી છે. આશય જુઓ, કેટલી ઉત્તમતા. આ 150 દિવસ આપણે જે કર્યું એ કેમ કર્યું? તો કે મિથ્યાત્વના પુંજને બાળી નાખવા માટે કર્યું. અને જો હવે આટલું સાંભળ્યા પછી આપણો મિથ્યાત્વનો પુંજ બાળવા માટેનો પુરુષાર્થ જ ન થાય તો આપણે કેવી કમનસીબી. મિથ્યાત્વનો પુંજ ક્યારે પોતાની મેળે નથી બળતો. મિથ્યાત્વના પુંજને બાળવાનો પુરુષાર્થ આંતરિક અને અભ્યંતર જગતનો થવો જોઈએ, માન્યતાના સ્તરનો થવો જોઈએ. આપણે જોયું છે આ બધું દર્શન મોહનીયના ની વાતોમાં. મિથ્યાત્વ ક્યાં ક્યાં છે આપણે બધા સ્થાનકો જ જોયા. આ 150 દિવસમાં એ જ કર્યું છે આપણે. હવે એની રચના કરનાર વ્યક્તિ એમ કહે છે કે મેં આ રચના એટલા માટે કરી છે કે સ્વ અને પર બધાના મિથ્યાત્વના પુંજ બળી જાય, બળીને ભસ્મીભૂત થઈ જાય. અને એટલે આ રચના થઈ છે. આપણે આ રચના સાંભળીને શું કરવાનું એ આપણે નક્કી કરવાનું. બીજી એક વાત, આ જ વીર વિજયજી મહારાજ સાહેબે એક એવું કાર્ય કર્યું હતું એમના જીવનકાળ દરમિયાનમાં કે જે કાર્ય આ શબ્દને બહુ અપ્રોપ્રિએટ બેસે છે. મિથ્યાત્વ પુંજ જલાયો. સાહેબના જીવનની વાતોની અંદરમાં એક વાત બહુ પ્રોમિનન્ટલી આવે છે કે સાહેબે એક વાદ કર્યો હતો. આ વાદ શબ્દ જે છે ને એ બહુ પ્રચલિત નથી. અત્યારે આપણે બધા વિવાદવાળા વ્યક્તિઓ છીએ એટલે આપણને વિવાદ ખબર છે. કોઈ શબ્દ વિવાદ બોલતો હોય રાત્રે ઊંઘમાં પણ હશું ને તો પણ આપણે કહીશું કે અચ્છા વિવાદ એ તો અમારે ત્યાં બહુ જ છે, ડગલા છે, દરેક ક્ષેત્રમાં છે, દરેક વ્યક્તિ પાસે છે. પણ આ વિવાદની વાત નથી, આ વાત છે વાદની. અને વાદ એ શું ઘટનાઓ હોય એ સાંભળશું ત્યારે આપણને આપણા વડીલો પ્રત્યે અહોભાવ થશે કે આપણે અત્યારે જે વિચારણામાં જીવીએ છીએ ને એ વિચારણા પણ જીવંત છે, કારણ કે એ લોકોએ વાદ કર્યા હતા. એવો એક વાદ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે પણ કર્યો હતો. અને વાદના પ્રતાપે કેટલીક એવી પ્રાપ્તિઓ આપણને થઈ કે જે પ્રાપ્તિઓ વિના અત્યારનું જીન શાસન એ આપણને અધૂરું લાગત. તો એ વાતો પૂજ્યશ્રીનું જીવનચરિત્ર આપણે સંક્ષિપ્તમાં પણ લેશું. આટલા બધા જેમને સેવ્યા છે એમની નાનામાં નાની વાતને પણ આપણે સ્પર્શવી જોઈએ. એ આપણી ફરજ છે, કર્તવ્ય છે આપણું. એટલે એ અપેક્ષા એ સંક્ષિપ્તમાં એમનું જીવન પણ આપણે લેવાનો પ્રયત્ન કરીએ. પણ મૂળમાં આ વાદ શબ્દ જે છે ને એ બહુ સ્પર્શે છે. આવા વાદીઓ પ્રભાવક તરીકે થયા. એ વાદીઓએ જીવનમાં શું શું પ્રભાવના કરી છે એની વાત પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબથી શરૂ કરશું અને એને પછી આગળ વધારી એવી ભાવના પણ છે.
તો અત્યારે મૂળ વાત, રાજનગરની અંદરમાં રહી અને આ મિથ્યાત્વના પુંજ બાળવા માટેની આ રચના, સકળ શ્રી સંઘને સુખ આપનારી આ રચના મેં રચી છે. અને એની છેલ્લી કડી છે, પહેલો ઉત્સવ રાજનગર મેં સંગ મળી સમુદાયો, કરતા જીમ નંદીસર દેવા પૂર્ણ હર્ષ સવાયો. આ પૂજા ભણાવવાનો પહેલો ઉત્સવ, એટલે કે આ પૂજા જે પહેલી વાર આ જગતમાં ભણાઈ હતી, એ ભણાઈ હતી તો ક્યાં? તો કે રાજનગરમાં. સકળ શ્રી સંઘે ભેગા મળીને કર્યો છે એનો ઉત્સવ. અને એને એ કોની સાથે કમ્પેર કરે છે? તો કહે છે કે કરતા જીમ નંદીસર દેવા પૂર્ણ હર્ષ સવાયો. નંદીશ્વર દ્વીપે જઈને દેવો જેમ જીન ભક્તિનો મહોત્સવ કરે છે, એમ અમે આ 64 દિવસનું કર્મસુદન તપ પૂરું કરી અને આ ઉત્સવમાં અમે આ 64 પ્રકારની પૂજા રાજનગરની અંદરમાં સકળ શ્રી સંઘ સાથે અમે કરી છે. આ બધી વાતો. અને હવે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબનું સંક્ષિપ્ત ચરિત્ર, કેટલીક મહત્ત્વની બાબતો એમના ચરિત્રની, એમની ઉપલબ્ધિઓ તો બરાબર છે, મૂળ એમની મનસ્થિતિની વાત. આવી 64 પ્રકારની પૂજા રચવાનું મનોબળ આ વ્યક્તિમાં કઈ રીતે આવ્યું હશે? જે ઉતાર ચઢાવ, આસમાની સુલતાની એમના જીવનમાં આવી છે એની વાતો, અને આ બધા દ્વારા એમનામાં પ્રગટેલી ગુણિયલતાની વાતો, એની માટે આવતીકાલે મળશું. વીર વિજયજી મહારાજ સાહેબ એમને હજી જીવંત રાખવા છે અને એવા સ્થાપિત કરવા છે કે કદાચ કથાઓનું વિરામ આવી જાય પણ એમના પ્રત્યેના અહોભાવનું કોઈ દિવસ જીવનમાં વિરામ ન આવે. એ આશયપૂર્વકની વીર વિજયજી મહારાજ સાહેબની સ્તવનાઓ, એની માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાક નવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મેં છામી દુકડમ જૈનમ જય અતિશાસન.